વંદન હો ગુરુદેવને, પલ પલ કરું પ્રણામ. અખંડ જ્ઞાન શિરોમણી, પરખાવ્યા સતનામ. અખંડ જ્ઞાન શિરોમણી, પરખાવ્યા સતનામ. ગુરુનો મહિમા શું ગાવું, જેનો કેતાનો આવે પાર. શેષ સરસ્વતી વર્ણવે, વર્ણવે વેદ શ્યાર. અપરમ પાર ગતિ ગુરુ આપ છો, નહીં ધરા નહીં નીર. भजन भरोसे सतवसन में, आप स्वरूप गंभीर. भजन भरोसे सतवसन में, आप स्वरूप गंभीर. जय जय सद्गुरुदेव, जय स्वरूप ओहंकार. ससिदानंद सोहम पद, जे ओळखायो आधार. ससिदानंद सोहम पद, जे ओळखायो आधार. जोई छे मुक्ति को मन से, आप स्वरूप पिछान लियो. आप जाग्या वीण सपनन नासे, ए सिद्धांत प्रगट कियो. जोई छे मुक्ति को मन से, नहीं तप से और वैदिक कर्म में, दान पुण्य उपकार करे. नहीं तप से और वैदिक कर्म में, दान पुण्य उपकार करे. स्वस्वरूप सुख नहीं वेद में, संत चरण सेवा में रहो. स्वस्वरूप सुख नहीं वेद में, संत चरण सेवा में रहो. जो इसे मुक्ति को मन से,
आप स्वरूप पिछान लियो आप जाग्या वीण सपनन नासे सिद्धांते ज प्रगट कियो शास्त्र पढ़े मुख पाठ करी यज्ञ से देव प्रसन्न कियो शास्त्र पढ़े मुख पाठ करी यज्ञ से देव प्रसन्न कियो आत्म ब्रह्म तो जानत नाही मुक्ति पद तो दूर रहो आत्म ब्रह्म तो जानत नाही मुक्ति पद तो दूर रहो जोई छे मुक्ति को मन से आप स्वरूप पिछान लियो आप जाग्या वीण सपनन नासे सिद्धांत एज प्रगट कियो देह मन कर्म से परस आत्मा साक्षी रूपे जे रयो देह मन कर्म से परस आत्मा साक्षी रूपे जे रयो सद्गुरु ना शरण ग्रही ले उपाय उत्तम ये ज कयो सद्गुरु ना शरण ग्रही ले उपाय उत्तम ये ज कयो जोई से मुक्ति को मन से आप स्वरूप पिछान लियो आप जाग्या वीण सपनन नासे सिद्धांत एज प्रगट कियो सद्गुरु ना सत्संग वीना आप स्वरूप सुख नहीं पायो सद्गुरु ना सत्संग वीना आप स्वरूप सुख नहीं पायो हरदम मां सद्गुरु ने परखी
તાસલા ભૂકો બોધ દિયો હરદમમાં સદગુરુને પરખી તાસલા ભૂકો બોધ દિયો જોઈ છે મુગતિ કો મનસે આપ સ્વરૂપ પીછાન દિયો આપ જાગ્યા વીણ સપન નાશે સિદ્ધાંત એ જ પ્રગટ કિયો જોઈ સે મુગતિ કો મનસે આજનો આ કાર્યક્રમ જીવતા જગતિયા નિમિત્તે એટલે અંતિમ યાત્રાનો કાર્યક્રમ કહેવાય ને, અંતિમ યાત્રાનો કાર્યક્રમ કાનજીભાઈનો અને એમના ધર્મપત્નીનો બેયનો ભેળો રાખ્યો છે. હજી એમના માતુશ્રી પણ 100 વર્ષ ઉપર આવેલા જાય છે, એનું કરી નાખ્યું છે જગતિયું. આ બે માણાનું અત્યારે છે. હવે એમાં 3 માંથી જેનો પહેલો નંબર લાગે એનો. પણ છતાંય જીવતા જગતિયું કરવું ને એમાં હિંમત જોઈ. નકર મરણના ભણકારા વાગે ને. અમારે એક ભાઈએ કીધું કે જીવતા જગતિયું કરવું છે. એટલે ગોરધન બાપા કે વાંધો નહીં કરીએ, પણ જેથી જીવતા જગતિયું હોય દીદી સવારમાં તને ઘેરેથી નનામી બાંધીને શમશાન સુધી લઈ જવો પડે. પછી હારા કામમાં તારે ક્યાંય જવાય નહીં કે તો હવે હમણાં ખમી જાય. આપણે તો એ કહેતા હતા કે અંતિમ યાત્રાનો કાર્યક્રમ આપણા વેદો, આપણા શાસ્ત્રો, આપણા ધર્મગ્રંથો, ઋષિમુનિઓ અને સંતો એમ કહે છે કે મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય જીવન મુક્તિનો લાભ લેવો એ છે. મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય જીવન મુક્તિનો લાભ લેવો એ છે. મૃત્યુને અટકાવી શકાતું નથી, મૃત્યુને સુધારી શકાય છે. મૃત્યુને કોઈ અટકાવી શકતું નથી. મહાન મહાન વિભૂતિઓ કાળને પણ થંભાવે એવા, કાળને પણ થંભાવી દે એવા એવા ઋષિમુનિઓ સંતો થયા છે. અને આપણા ઘર આંગણે દાદા ઉગારામ થયા છે. બરાબર, કે જે મૃત્યુને પણ પૂંજારામ બાપાને 18 વર્ષની અવધિ આપીને કીધું જીગરથી જેટલા વર્ષ જીવવું હોય એટલા. છતાંય આવી વિભૂતિએ પણ મૃત્યુને અટકાવવાનો પ્રયાસ નથી કર્યો, મૃત્યુને સુધારવાનો પ્રયાસ કર્યો છે. મૃત્યુ સુધર્યું કેનું નામ કહેવાય, અંતિમ લક્ષ્ય સિદ્ધ થયું કેનું નામ કહેવાય, કે જીવન મુક્તિનો લાભ લે એ મૃત્યુને સુધાર્યું કહેવાય. અને એણે જીવનને પણ સફળ કર્યું કહેવાય, ધ્યેય સફળ કર્યો કહેવાય. તો જીવન મુક્તિના લાભ માટે કે જો ઈચ્છે મુક્તિ કો મન સે તો આપ સ્વરૂપ
पिछान लियो। ए बाप, जो मुक्तिनी चाहना करतो हो तो तारू जीवन છે એ સદાને માટે મુક્ત છે અને કોઈ કાળે બંધન થયું નથી અને થવાનું પણ નથી. તું તારા સ્વરૂપને ઓળખી લે, એ સદાયને માટે મુક્ત છે. મુક્ત જીવન આત્મારામ પરમાત્માની ઝાંખી કરવી એ જીવન મુક્તિનો લાભ છે. એની ઝાંખી કરવાથી શું લાભ થાય છે કે તમારા જીવનની અંદર આઠેય પોર અનુપમ આનંદ રહીએ, એ જીવન મુક્તિનો લાભ છે. આઠેય પોર જીવનની અંદર અનુપમ આનંદ રહીએ, જે આનંદની ઉપમા ન આપી શકાય એટલે એને અનુપમ આનંદ કહેવામાં આવે છે. એ આઠેય પોર જીવનની અંદર અનુપમ આનંદ રહીએ અને મૃત્યુની સંધ્યાએ પણ એ અનુપમ આનંદ રહે. કારણ કે જેણે આખું જીવન સંત સેવામાં, સંતોના સમાગમમાં અને એના સ્મરણ ભજનમાં ગાળ્યું છે. જ્ઞાનેશ્વરી ગીતાની અંદર જ્ઞાનેશ્વર મહારાજ ભગવાન કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં લખે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, ગમે એમ કરી તારા મનને આ યોગની અંદર સિદ્ધ કર. અર્જુન ફરિયાદ કરે છે કે મારું મન નામમાં સ્મરણમાં રહેતું નથી, કે એન કેન પ્રકારે પ્રયત્ન કરે. તો અર્જુન કે કદાચ પ્રયત્ન કરતો રહું મારો દેહ છૂટી જાય તો, અને કદાચ તને એમ થાય કે અંત ઘડીએ મૃત્યુના ચિહ્નો દેખાતા હોય, જીવિત જીવનનો આનંદ લૂંટાવાની બધી સમસ્યાઓ દેખાતી હોય, દેહમાં પીડા થતી હોય, આવા સમયે કોણ બેઠું થઈ અને સ્મરણ કરશે, કેવી રીતે મારાથી સ્મરણ થાય, આ શંકાને તું સ્થાન નહીં આપતો. આ શંકાને તું સ્થાન નહીં આપતો. જેણે આખું જીવન મારા નામ ઉપર ગાળ્યું હોય અને છેલ્લી ઘડીએ હું જો એનું બાવડું ન ઝાલું તો અર્જુન મારું ભજન કોણ કરતો હતો. જેણે આખું જીવન મારા નામમાં ગાળ્યું છે, અંત સમયે હું એનો દાસ થઈને રહું છું. માટે અંત સમયે નામ ભજન જેણે કર્યું છે, સંત સેવા કરી છે, સંતોનો સમાગમ કર્યો છે, છેલ્લી ઘડીએ એને સદગુરુની યાદી આવી, એનું ચિંતન કરતા એનો દેહ છૂટ્યો, એને મૃત્યુ મંગલમય કહેવાય છે. એને મૃત્યુ મંગલમય કહેવાય છે. કદાચ કીધું એમ દેહની પીડા લઈને યાદી ન આવી, પણ બીજી કોઈ કલ્પના મનમાં એને હોતી નથી. આ જીવન મુક્તિનો લાભ છે, એને લઈને જેનું ભજન કર્યું એનું બાવડું ચાલે છે. માટે મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય એ જીવન મુક્તિનો લાભ છે. જો ઈચ્છે મુક્તિ કો મન સે તો આપ સ્વરૂપ પીછાન લિયો. મુક્તિની ઈચ્છા રાખતો હો તો કોઈ સદગુરુની શાન લઈને તું તારા મુક્ત સ્વરૂપને, આત્મ સ્વરૂપને જાણી લે.
આપ જાગ્યા વિના સપનના નાશે આ સિદ્ધાંત પ્રગટ કર્યો. પોતે જાગ્યા વિના પોતાનું સપન મટતું નથી. જાગી જાય એને સપન મટી જાય છે અને સપનામાં પોતે બીજો થઈ ગયો છે. એ સમજાય કે ઈ હું નહોતો, હવે આ હું છું. એમ અજ્ઞાન અવસ્થાને લઈને આપણે દેહને હું માન્યું એ સપન છે. દેહને હું માનીએ છીએ એ સપન છે. કોઈ સદગુરુના નામમાં જાગી જાય તો ખબર પડી ગઈ કે દેહ હું નથી, દેહમાં રહેવા વાળો અજર અમર મારું સ્વરૂપ છે. મૃત્યુ દેહનું છે, દેહમાં રહેવા વાળાનું મૃત્યુ નથી. એ તો અજર ને અમર છે. એ અજર અમર તત્વ આત્મારામ પરમાત્મા જે જીવ માત્રનું જીવન છે, એની ઓળખાણ કરવી એ જીવન મુક્તિનો લાભ છે. અને એની ઓળખાણ માટે સાધ્ય મેળવવા માટેની સાધના. સાધ્ય ઈશ્વર છે, આત્મા છે. એને મેળવવા માટેની સાધના. તો સાધના શું છે? કે અવલ કવલની સાધના. એના સહેજે સહેજે સ્મરણ કરજો. અનાદિ વસન શબ્દ સ્વરૂપ છે ગુરુદેવનું, એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. અવલ ને કવલ નામ શ્વાસ ને ઉશ્વાસની સાધના. આનું સહેજે સ્મરણ કરજો. તમારે કોઈ શ્વાસની રોકટોક કરવી નથી, અષ્ટાંગ યોગની કોઈ ક્રિયા કરવી નથી. જેમ હાલે છે એમ શ્વાસને હાલવા દઈને સહજ યોગની ક્રિયા સદગુરુ પાસેથી જાણો. સેજે સ્મરણ કરજો. અનાદિ વસન, જે ગુરુએ આપને નામની ઓળખાણ કરાવી એ આદિ અનાદિનું વસન છે. જે આદિ અનાદિનું વસન છે. પ્રખર થયેલા પેલાના ઋષિ મુનિઓ પણ આંગળી સોહમ પદ ઉપર મૂકે છે. સર્વથી મુખ્ય ધર્મ ગ્રંથ વેદ કહેવાય. વેદ વેદ પણ સોહમ પદ ઉપર આંગળી ચીંધે છે. સોહમ અસ્મિ અવેદની ઘોષણા છે. વેદ પણ સોહમ પદનું લક્ષ્ય બતાવે છે. આ આજકાલનું વચન નથી, આદિ અનાદિનું વચન છે. જેની સાક્ષી ગંગા સતીએ પણ આપી. આદિ અનાદિમાં વસન છે પરિપૂર્ણ પાનબાઈ, વસનથી વધે નહીં બીજું કાંઈ. આદિ અનાદિમાં વસન પરિપૂર્ણ છે. વસનથી કાંઈ વધે જ નહીં. એથી વધારે કોઈ સારી વસ્તુ નથી, એથી અધિક કોઈ તત્વ નથી. વચન એટલે ઈશ્વરનું નિર્ગુણ રૂપ. એથી વધારે શું હોય? અનાદિ વચન ગુરુદેવનું, એનું ધ્યાન તમારી નાભીમાં એટલે શ્વાસોશ્વાસમાં ધરજો. આ સાધના છે. આ સાધનાથી સાધ્યને સાધી શકાય છે. તો ગારામ દાદા કે એમ નહીં, બધા સંતો કહે છે. હમણાં બાબાએ ધીરાજી મહાત્માની જ વાત કરીને એણે ક્યાં આંગળી મૂકી? સોહમ શબ્દે સુરતા સાંધો જાણી લ્યો ઈ. જવાબમાં દાસ ધીરો કે દેહમાં દર્શન મારા સદગુરુ મળ્યાના. ક્યાં આંગળી મૂકી? સોહમ પદમાં. પછી 24 અવતારો ભગવાનના, એમાં દત્તાત્રેય ભગવાન કહેવાય છે. એ પણ એમ કહે છે કે ભાઈ તમારા આમ જોવો ને, આ ઓહંગ ઊંચા ચડે, સોહમ સામા મળે, આ બીજ શાનમાં ફેરો માળા. બીજ શાન એટલે શ્વાસોશ્વાસની શાન. આ બીજ શાનમાં ફેરો માળા એટલે તમારા ઘટમાં થાય અજવાળા.
ઘટમાં છે ઈશ્વર કેમ દેખાતો નથી? અંધારો છે એટલે. કે અંજવાળું કેમ કરવું? કે આ અંજવાળું દીવાથી નહીં થાય. આ અંજવાળું દીવાથી નહીં થાય. તો આપણે ઘણા કરી ચૂક્યા, દીવા તો ઘણા કરી ચૂક્યા, હજી કરીશું ને કરશું. આ અંજવાળું શેનાથી થાય? કે બીજ સાનમાં ફેરો માળા તો તમારા ઘટમાં હોય અજવાળા. આ યોગનું ઘર છે. શ્વાસોશ્વાસે સ્મરણ કરવું આ યોગનું ઘર છે. યોગનું ઘર ત્રિકુટીની કમાઈ. શ્વાસોશ્વાસ ને શબ્દ, શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરો, એ ત્રિકુટીની કમાઈ છે. અને આજ કમાઈ ભેળી આવવાની કે બીજી કાંઈ આવશે? બીજી કાંઈ આવશે? ત્રિકુટીની કમાઈ. સોય ઘર લે લે મેરા ભાઈ, આ પદમાં સ્થિર થઈ જા. તે ઈ ઘરની એટલે ઈ પદની ઓળખાણ કરી. સોય ઘર લઈ લે મેરે ભાઈ. આ ઘર કેવું છે કે કોઈ દી નાશ ન પામે એવું. આ ઘર કોઈ દી નાશ ન પામે, જ્યાં કાળનો ભય નથી, ઈ આ ઘર છે. સોય ઘર લે લે મેરા ભાઈ, સોય ઘર ગુરુ દત્તાત્રેય કિયા. અને અમે પણ અજંપાના જાપ જપીને અમર રહ્યા. લ્યો, બધા આંગળી ચીંધે છે. તો પોતે જાગ્યા વિના જેમ પોતાનું સપન મટતું નથી, એમ નામમાં જાગૃત થયા વગર પોતાના સ્વરૂપની ભાન થતી નથી. જાગવું છે તો નામની અંદર જાગી જવું છે. ઉજાગરા કરવાનો કોઈ મતલબ નથી. નિંદ્રા કુદરતે જ નિર્માણ કરેલી છે. દેહને યોગ્ય નિંદ્રા આપવી પડે, નકર દેહ હાજા માંદો થાય. ઉજાગરાનો કોઈ ફાયદો નથી. ઉજાગર બનવું છે. ઉજાગર બનવું છે. નામની અંદર જાગૃતિ અને ઉજાગર કહેવામાં આવે છે. એને ઉજાગર કહેવાય છે. નામમાં જાગૃત થવું છે. ઉર્જાની જાગૃતિ અને ઉજાગર કહેવામાં આવે છે. આત્મપદની જાગૃતિ એને ઉજાગર કહેવામાં આવે છે. નામમાં જાગી જાય તો જાગી જાય અને પોતાનું સ્વરૂપ ઓળખાઈ જાય. સપનામાં ભય લાગતો તો, દુઃખ થતું હતું, અવનવા સપનાની અંદર સુખ દુઃખને સેવી રહ્યો હતો. જાગી ગયો એટલે ખબર પડી કે મારે એ કોઈ સુખ દુઃખ મારા નહોતા, એ તો એક સપન હતું. એમ જીવનની અંદર સુખ દુઃખ આવે એ તો સપન છે. તારું સ્વરૂપ સુખ અને દુઃખથી પર છે. આ પદને પામેલા સંતો એમ કે છે કે સો સુખ મુખ છે, સુખ દુઃખ છે પર પરમ પદ, ઓહી પદ રહ્યા સમાઈ. સુખ અને દુઃખથી જે પરમ પદ છે, કબીર સાહેબ કે હું ઈ પદમાં સમાઈને રહ્યો છું. સુખ અને દુઃખથી પરમ પદ, સોય પદ રહ્યા સમાઈ. સાધુ સહજ સમાધ ભલી, ગુરુ કૃપા જા દિન સે જાગી. દિન દિન અધિક ચલી, સાધુ સહજ સમાધ ભલી. સુખ અને દુઃખથી પોતાનું સ્વરૂપ પર છે. એ સ્વરૂપને ઓળખવાને માટે નહીં તપસે ઓર વૈદિક કર્મે. દેહને કષ્ટ આપવાની જરૂર નથી. દેહને કષ્ટ આપીને તપશ્ચર્યા નથી કરવી, પણ શાસ્ત્રમત સંતમત ઇન્દ્રિયોનો નિગ્રહ કરો એને તપશ્ચર્યા કહે છે. એને ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. એન કેન પ્રકારે મનવૃત્તિના પ્રવાહોને વાળીને સદગુરુના નામમાં રાખવા આ મોટી તપશ્ચર્યા છે. આ મોટી તપશ્ચર્યા છે.
અગર હિરણ્યકશિપુએ એટલી તપશ્ચર્યા કરી, અજર અમર નો બન્યો ને પ્રહલાદ ખાતા પીતા બન્યો બાબુ. હા, એને આવડી આ તપશ્ચર્યા કરી. સદગુરુ શ્રીબાઈએ સમજણ આપી દીધી કે બેટા, આ નામથી કોઈ અધિક વસ્તુ નથી, જા આ પદમાં આનંદ કર. ખાતા પીતા અજર અમર બની ગયો ને એટલા વર્ષોની તપશ્ચર્યા કરી, છતાં અમર બનવાનો મનસૂબો રહી ગયો ને આવડો આ બની ગયો. એ પોતે તો બન્યો પણ 5 કરોડ ને બનાવ્યા. પોતે તો બન્યો પણ 5 કરોડ ને અજર અમર પદમાં કાયમને માટે સ્થાપિત કરી દીધા. આ ગુરુગમ છે બાપુ, આ ગુરુગમ છે. નહીં તપસે ઓર વૈદિક કર્મે, વેદોક્ત કર્મ કરો, શાસ્ત્રોક્ત કરો કે પુરાણોક્ત કરો, જો કર્મ એનું ફળ કુદરત આપે છે, એનું ફળ કુદરત આપે છે. પણ જે કર્મ કરો એની સાથે ભારોભાર ભાવના જોઈએ છે. હું કહું છું, ગમે એવી કંપનીનો સારો સાબુ હોય નાવા માટેનો કે કપડાં ધોવા માટેનો, બરાબર, ઈ સાબુને વાપરવાને માટે પાણી જોઈ કે એમનમ લાટા ગહાય? કપડા ઉપર એમનમ સાબુ ઘસો તો મેલ જાય? તમારા અંગ ઉપર ગમે એવી સારી કંપનીનો સુગંધી સાબુ એમનમ ઘસો તો મેલ જાય? એની સાથે જળની જરૂર છે. જળ ન હોય તો ગમે એવા કિંમતી સાબુની કિંમત નથી. એમ શુદ્ધ ભાવના રૂપી જળ ન હોય તો ગમે એવા કર્મની કિંમત નથી. કર્મની સાથે ભાવનાનું જળ જોઈએ છે. ભલે હું એમ કહું છું, કાંઈ નહીં, આપણે ખાલી સત્સંગ કાર્યક્રમ કરીએ પણ કર્મ છે, એ પણ શુભ કર્મ છે. એટલા બધા માણસો જમે, આપણા આંગણે આવે, શુભ કર્મ કરવાય. પણ એની સાથે ભાવનાનું જળ જોઈએ છે. પણ એમાં જો અહમ આવ્યો કે આવું કોઈ ન કરી શકે, એ ખાલી લાટો ગયો બાપુ, મેલ ન જાય. નહીં, નહીં, ભાવના, ભાવના. દરેક શુભ કર્મની સાથે હૃદયની શુદ્ધ ભાવના જોઈએ છે. તો જેવું કર્મ એવોનું ફળ મળે છે. છતાંય શુભ કર્મનું ફળ ભાગવતમાં માતમમાં વ્યાસ મુનિએ લખ્યું કે સ્વર્ગાદી સુખો આપે છે. શુભ કર્મનું ફળ ઋષિ મુનિઓએ પ્રગટ કરેલા માર્ગો ઘણા છે. ઘણું કરવું કરીને કષ્ટદાયી છે અને એનું ફળ કદાચ સ્વર્ગાદી સુખો આપે છે. એટલે દેહના સુખ આપને બહુ મળે. એક માણસને ભાડે મકાનમાં રહેવામાં તકલીફ પડે, ભાડું નથી ભરાતું, અને એકને 50-50 કરોડના બંગલા છે. એનું પુણ્ય છે એનું. પણ જો આ પુણ્યમાં અભિમાન આવ્યું, સંસ્કૃતિ ભૂલ્યા, સેવા ભૂલ્યા, ધર્મ ભૂલ્યા, ઈશ્વર ભૂલ્યા, તો પુણ્ય ખવાઈ રહ્યા પછી કાંઈ નથી. ભલે 50 કરોડનો બંગલો બનાવીને બેઠા, ખાલી એના મા બાપને જ ન હાસવી હગે, આને દિહાળી મેલો, દિહાળી મેલો, આ બંગલાને દિહાળી મેલી દે. પુણ્યમાં અભિમાન આવે છે, પુણ્યમાં અહંકાર આવે છે, પુણ્યમાં અતડાઈ આવે છે. એ ન આવવા દેવાને માટે સંત સમાગમ છે. એને માટે સંત સમાગમ છે. પણ પુણ્યનું બળ એવું છે, પૈસાનું જોર એવું છે, એટલે સંત સમાગમ બી નાનો લાગે.
પોતાની મતે જ ફરે. કરોડોના બંગલામાં રહ્યો છો ને તમારા બા બાપને નથી હાંચવતા, એક દી તમારો વારો આવવાનો છે. એક દી તમારો વારો આવવાનો છે. આવશે જ. બહુ વિચારવા જેવું છે. તો શુભ કર્મનું ફળ આવા સ્વર્ગદાય સુખો મળે છે. પણ વ્યાસ મુનિ કે ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ જ જુદો છે. ભાગવત ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ જ જુદો છે. ઘણું ખરું કરીને એનો ઉપદેશ આપનાર, ભાગ્ય કરીને એવા સંત મહાપુરુષનું મળવું થાય છે. એનું મળવું થાય છે. તો ઈશ્વર પ્રાપ્તિ માટે, આત્મારામ પરમાત્માની ભાન માટે એનું નામ સ્મરણ સિવાયનો ઉપાય નથી. નામ સ્મરણ સિવાયનો બીજો કોઈ ઉપાય નથી. એને માટેનો ઉપાય હોય તો નામ સ્મરણ છે. બીજો કોઈ ઉપાય નથી. નહીં તપસે ઓર વૈદિક કર્મે દાન પુનઃપકાર કરો. અને કરાય. હું તો એમ કહું છું કે કુદરત દીધું હોય તો સુકૃત કર્મ કરવા જ જોઈએ. કરવા જ જોઈએ. ખોટું પડ્યું રહે ને પછી મરવા ટાણે પસ્તાવો થાય ને કરતા વાપરી લીધું હોય તો કઈ વાંધો. બરાબર. ખોટું પડ્યું રહે અને મરવા ટાણે પસ્તાવો થાય એના કરતા વાપરી લીધું હોય તો વાપરી લીધું હોય તો સારું નહીં. પણ એ હાળી હીરની દોરીને માથે તેલ સિંચાઈ ગયું એવી ગાંઠ વળી ગઈ છે ને, અમારે જેવા ગમે એમ ખેંચે તો છૂટતી નથી. આ થાય. અરે બાપા અરે. પણ હીરના દોરાની ગાંઠ ને તેલનું ટીપું નો છૂટે. કરી લે એને ધન્યવાદ છે. એને ધન્યવાદ છે. શુભ કર્મ કરવા જોઈએ. અને શુભ કર્મ કરો એમાં જાગૃતિ રાખો, એની સાથે ભાવના રાખો. અને શુભ કર્મનું ફળ પરમાત્મા પાસે એ માગો કે અમે આ થોડું ઘણું પુણ્યદાન કર્યું, સુકૃત કર્મ કર્યા. હે પરમાત્મા, હે દયાના સાગર, હે કરુણાના ભંડાર, આનું ફળ અમારે બીજું કાંઈ જોતું નથી. આનું ફળ અમને એ આપજે કે મારું મન તારા નામની અંદર સમાઈ જાય. મારું મન તારા નામની અંદર સમાઈ જાય. આનું ફળ મારે આ જોઈએ છે, બીજું કાંઈ નથી જોતું. અને આ પુણ્યનું ફળ માગતા આવડ્યું કહેવાય. હવે એનો વિચાર કરો કે તમારું મન બ્રહ્મ સ્વરૂપની અંદર સમાઈ ગયું એટલે તમારું પદ શું થઈ ગયું? બ્રહ્મ થઈ ગયું. જન્માંતરોથી પ્રાપ્ત થયેલી જીવદશાને તમે નષ્ટ કરી નાખી. બ્રહ્મ સ્વરૂપમાં તમે સ્થાપિત થઈ ગયા. પછી બ્રહ્મને હું ઘટે એ કયો? બ્રહ્મ વિનાનું બધું ઘટે. બ્રહ્મને હું ઘટે? આ પદમાં સ્થાપિત કરી દેનાર, જીવદશાને નષ્ટ કરી દેનાર સદગુરુ સંત છે. એટલે મારા વાલા એના શરણમાં કરોડ વાર નમસ્કાર છે. જીવને ન્યાલ કરી દી. નહીં તપસે ઓર વૈદિક કર્મે દાન પુનઃ ઉપકાર કરે. સ્વસ્વરૂપ સુખ નહીં વેદ મેં. તમે રોજ વેદનું અધ્યયન કરો તો આત્મા પરમાત્માની ભાન થઈ જાય ખરી. અધ્યયન કરીને વેદ કે એમ અભ્યાસ કરવો પડે. અધ્યયનથી પૂરતું નથી.
આપણે તો અધ્યયનથી પૂરતું માનીએ છીએ. એક મોટા ગ્રસ્તી પવિત્ર કુટુંબનો છોકરો પરદેશ ગયો. એના બાપાએ કીધું હતું કે બેટા, આપણા ઘરની, આપણી પરિવારની જે સંસ્કૃતિ છે, જે ધર્મ ભાવના છે, તું ભણ ગણ કમા ગમે એટલું કર, પણ સંસ્કૃતિ ભૂલતો નહીં, ઈશ્વરથી વિમુખ થતો નહીં. આ મારી તને ભલામણ છે. તો તારે પરદેશ જા. કે ભલે પિતાશ્રી, આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે ધર્મ ભાવના છે, ઈશ્વર વજન છે, એ નહીં ભૂલું. પરદેશ ગયો, સંગ એવો રંગ લાગ્યો, ભ્રષ્ટ થયો, ખાવા પીવા માંડ્યો, ખોટો સંગ થઈ ગયો. એના પિતાને ખબર પડી એટલે એણે કાગળ લખ્યો કે બેટા વામદેવ, મેં જાણ્યું કે તું આપણી સંસ્કૃતિથી ભ્રષ્ટ થયો છો, ખોટો સંગ તને છે, ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીએ છે, એટલે જે થયું તે એનો પશ્ચાતાપ કરીને અમારો કાગળ આવે એટલે આપણી પાછી સંસ્કૃતિથી પકડી લે. હવે કાગળ ગયો. જે ટાઈમે કાગળ ગયો એ જ ટાઈમે એની ઘેરે બધા મિત્ર મંડળની મહેફિલ જામી હતી. અને કાગળ ગયો એટલે એણે વાંચ્યો, પિતાનો કાગળ છે એટલે આંખે અડાડ્યો, માથે મૂક્યો, કાગળને નમસ્કાર કર્યા. એટલે બધા મિત્રો પૂછવા માંડ્યા કે શું છે? કે મારા પિતાશ્રીનો કાગળ છે અને આ રીતની મને ભલામણ છે. એટલે એના મિત્રોને એમ થયું કે હવે આપણી આટે આ રહે નહીં, ખાહે નહીં, પીહે નહીં, ને હવે આપણાથી જુદો પડી જાય. પણ ખાલી કાગળ આંખે અડાડી દીધો, માથે ચડાવી દીધું, વંદન કરી દીધું, ઓલું ચાલુ જ રાખ્યું. ઓલું કાગળને એટલો માન આપ્યો. એમાં આપણે ધર્મ ગ્રંથોનું પૂજન કરીએ, અધ્યયન કરીએ, અધ્યયન કર્યા પછી આંખે અડાડીએ, માથે ચડાવીએ, પણ એમાં આજ્ઞા લખી પાળતા નથી. પાળતા નથી. પાળતા નથી. એટલે અધ્યયનથી પૂરતું નથી, અભ્યાસથી પૂરતું છે. અને અભ્યાસની અંદર આપણો પુરુષાર્થ અને સદગુરુની કૃપા જોઈએ છે. પુરુષાર્થની સાથે સદગુરુની કૃપા ન હોય તો પણ તમારો પુરુષાર્થ પાંગળો થઈ જાય. અને કૃપાને માટે એની રેણીમાં રહ્યો એટલે એની કૃપા વરસે છે. ગુરુએ બતાવી એ રેણીમાં રહ્યો એટલે સદગુરુની કૃપા વરસે. પ્રહલાદ રેણીમ રહ્યો એટલે એને તાર્યો, ને એનો બાપ રેણીમ નો રહ્યો એટલે એને માર્યો. સીધો જ હિસાબ છે. ઓલો રેણીમ રહ્યો એટલે એને તાર્યો, નો રહ્યો એને માર્યો. કથાઓ વાંચી લ્યો. રેણીમ રહ્યા ને તાર્યા, નો રહ્યા ને માર્યા. આ એનું કામ છે, આ એનો સિદ્ધાંત છે, એનો સિદ્ધાંત. કેમ કરવું એ આપણે વિચાર લેવાનો. એ આપણે વિચાર લેવાનો. नहीं तपसे और वैदिक कर्मे दान पुन उपकार करे, स्वस्वरूप सुख नहीं वेद में. વેદના અધ્યયનથી આત્મ સ્વરૂપનું ભાન થતું નથી, અભ્યાસથી થાય છે. ઓ તો સંત ચરણ સેવા મેં રહ્યો. જેણે હરિગુરુ સંતના ચરણાની સેવના કરી, ગુરુની રેણમાં રહ્યા, સદગુરુએ કીધું એ પ્રમાણે વર્તા, અને સદગુરુ ચરણેથી સાધનાની જેણે સમજણ લીધી, એને આત્મા સો પરમાત્માનું જ્ઞાન થયું. અને એ જ્ઞાન પ્રાપ્ત કરીને જીવન મુક્તિનો લાભ લઈને પોતાના જન્મને સફળ કરી ગયા. સફળ કરી ગયા. શાસ્ત્ર બડે મુખ પાઠ કરી, યજ્ઞ સે દેવ પ્રસન્ન કિયો, આત્મ બ્રહ્મ જાનત નહીં તો મુક્તિ પદ દૂર રહ્યો. શાસ્ત્ર બડે મુખ પાઠ कर ले, यज्ञ से देव प्रसन्न कियो, विधिवत
શુભ કર્મ કરવાથી જેવી મનની ઈચ્છા હોય એ ફળ પણ મળે છે. નથી મળતું એમ નહીં. કોઈ વસ્તુ નકારવા જેવી જ નથી. કોઈ વસ્તુ નકારવા જેવી નથી. જેવું કર્મ, કર્મની અંદર તમારી જેવી ભાવના એ પ્રમાણેનું ફળ પણ મળે છે. શાસ્ત્ર પઢે મુખ પાઠ કરીને યજ્ઞ સે દેવ પ્રસન્ન કિયો, પણ આત્મબ્રહ્મ જાનત નહીં તો મુક્તિ પદ દૂર રહ્યો. આત્મબ્રહ્મને જાણ્યા વગર મોક્ષ મુક્તિનો લાભ થતો નથી. એ તો તમે જ્યાં તમારી આસ્થા હોય ત્યાં ભાવથી આરાધના કરો, માનતા કરો તો એ તમારું કામ સફળ થાય છે. નથી થતું તો શ્રદ્ધાનો વિષય થાય છે. પણ એ કામ સફળ થયો, મોક્ષ માટે તો તમારે ભજન કરવું પડે. મોક્ષ માટે માનતા ન હાલે. બરાબર? હે ઉગારામ બાપા અમારો મોક્ષ કરી દેવો, 2 નારિયેલ વધેરે. ઉગારામ બાપા કે ભજન તો કરવું જ પડે ભાઈ. ઈ નો હાલે. તો શ્રદ્ધા હોય તો તમારું કામ, કુદરત દયાનો સાગર છે. શ્રદ્ધાથી તમારી માનતા પણ ફળે છે ને. એવા હજારો દાખલા હશે ને, એવા 1-2 નહીં, હજારો દાખલા હશે. શ્રદ્ધાથી માનતા કરો તો એ તમારું કામ થાય છે. તો શ્રદ્ધાથી માનતા કરો ને તમારું કામ થાય, તો શ્રદ્ધાથી ભજન કરો તો મોક્ષ ન મળે ભાઈ. શ્રદ્ધાથી ભજન કરો તો મોક્ષ ન મળે. બસ મળે. આત્મબ્રહ્મને જાનત નહીં તો મુક્તિ પદ દૂર રહ્યો. આત્મબ્રહ્મને જાણ્યા વગર મોક્ષ મુક્તિનો લાભ નથી. કારણ કે મુક્ત સ્વરૂપને જાણ્યા વગર મુક્તિનો લાભ હોય ક્યાંથી? બંગલામાં જે રહેવા નવા ઉજાસ આવે, ઝૂંપડામાં ન જ આવે તો સ્વાભાવિક છે. પુણ્યના બળે તમને ધન સંપત્તિ ગમે એટલી મળે, પણ મનની કલ્પના ન મટે. તમારું શું કેવું થાય છે? ગમે એટલી ધન સંપત્તિ મળે, મનની કલ્પના ન મટે. મનની કલ્પના માટે તો આ બંગલામાં રહેવા જવું પડે. સ્વરૂપ ભાન વગર આઠે પોર અનુપમ આનંદ રહેતો નથી. આઠે પોર અનુપમ આનંદને માટે આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય જ નથી. આત્મબ્રહ્મ જાનત નહીં તો મુક્તિ પદ તો દૂર રહ્યો. તો જીવન મુક્તિનો લાભ નથી. તો દેહ, મન, કર્મ સે પર આત્મા સાક્ષી રૂપે જેહી રહ્યો, સદગુરુના શરણ ગ્રહી લે ઉત્તમ ઉપાય એ જ કયો. દેહથી, મનથી અને કર્મથી આત્મા ન્યારો છે. એ તો સાક્ષી છે. આત્મા સૂર્ય જેમ સાક્ષી દેવ છે, એમ આત્મા સાક્ષી છે. સૂર્ય ઉગે ને અંજવાળે, કોઈ હારા કામે કરે, ખરાબ કરે, એમાં સૂર્યનું એમ તમારા દેહમાં આત્મારામ સૂર્ય ઉગ્યો. તમે હારા કર્મ કરો તોય ભલે ને ખરાબ કરો તોય ભલે, એને હું? એ તો ભોગવટો તમારા દેહનો ને 4 અંતસ્કરણનો. વાર્તા પૂરી થઈ ગઈ. દેહથી, મનથી ને કર્મથી આત્મા પર છે, જે સાક્ષી છે, જે સાક્ષી રૂપે રહ્યો છે. એને ઓળખવાને માટે સદગુરુના શરણ ગ્રહી લે ઉત્તમ ઉપાય જ કયો. દેહ, મન, કર્મથી જે પર છે, જે દ્રષ્ટા છે, જે સાક્ષી છે. તમારા આખા જીવનનું દ્રષ્ટા તમારું મન છે, અને મનનો દ્રષ્ટા, દ્રષ્ટાનો દ્રષ્ટા તમારો શુદ્ધ ચૈતન આત્મા છે. દ્રષ્ટાનો દ્રષ્ટા આત્મા છે, જે સાક્ષી રૂપે રહેલો છે. એને ઓળખવાને માટે સદગુરુના શરણ ગ્રહી લે. હવે સદગુરુના શરણ ગ્રહણ કરવા એટલે શું?
પગ પકડીને બેઠું રહેવાનું, ગુરુના પગ પકડીને બેઠું રહેવાનું, ઘડીએ ને ઘડીએ પૈગે લાગે રાખવાનું કે ના ના. શરણ ગ્રહણ કરવા એટલે શું? તમારા મનવૃત્તિના પ્રવાહોને ગુરુ સ્વરૂપમાં નામની અંદર વાળી દો. વૃત્તિ ગુરુ સ્વરૂપમાં નામમાં સ્થિર થઈ, એ તમે સદગુરુનું શરણ ગ્રહણ કરી લીધું. કરી લીધું. સદગુરુના ચરણ ગ્રહી લે કેવી રીતે કે મન ચિતમન ચરણોની માહી સત્રિકમ ખીમને ચરણે આગ્રહી ટેકને ગમ પાઈ અબ મન ચેતી લે મેરા ભાઈ નિજ ભક્તિને વિરલા જાણે નવધામાં સબજુગ કરત કમાઈ અબ મન ચેતી લે મારા ભાઈ. મન ને ચિત્તના સ્વરૂપમાં નામમાં લાગી જાય એ શરણને ગ્રહણ કરી લીધા. ગ્રહણ કરી લીધા. બાકી પગ બગડીને બેઠા રહી તો એમ કાંઈ મેળ ઉતરે એવું એમ નથી. મેળ ઉતરે એવું નહીં. નમાજ કરી તો એ પણ નથી મેળ ઉતરે એવું. મનનું નમન થઈ જવું જોઈએ. આ શરણને ગ્રહણ કર્યા કહેવાય. હવે આ શરણને ગ્રહણ કર્યા પછી એને જમડા શું કરે? એને શું કરે? નામમાં જે સ્થિર થઈ ગયો એને જમદૂત આવીને શું કરે? જમ જીવને લેવા આવે, બ્રહ્મને ન લેવા આવે. ભલા ભણા સમજાય કે ન સમજાય? બ્રહ્મને અડવાની તેવડ નથી એની. સદગુરુના શરણ ગ્રહ્યા પછી જમડા એને શું કરે? પ્રેમ ધરીને આવે ચરણમાં એના પર હાથ ગ્રહે. સદગુરુના જેણે શરણ ગ્રહ્યા એને જમડા શું કરે? આ સમજણ જીવન મુક્તના લાભની યથાર્થ લેવાને માટે અનુભવી પ્રગટ મહાપુરુષોનો સમાગમ કરવો. અર્થનો ભાવાર્થ સંતો સમજાવે છે. અર્થ સમજી શકાય પણ ભાવાર્થ સમજવાને માટે સંતનું શરણ છે. ભાવાર્થ સદગુરુના સત્સંગ વિના આપ સ્વરૂપ સુખ નહીં પાયો. સદગુરુના સમાગમ વિના જીવન મુક્તિના લાભનું લક્ષ્ય યથાર્થ તને નહીં મળે. આ મેપમાં માર્ગ મૂકે શું કહેવાય એને? ગૂગલ. ગૂગલ એમાં ભૂલ હોય ને તોય તમને ઘણી વખત ખોટે રસ્તે ચડાવી દે. ડાબી વારો વાળવાની હતી જમણી. ગૂગલ ક્યારેક ગોટાળો કરી નાખે. જવા દે જવા દે જવા દે માર્ગ થઈ રહી ને ડેમ આવે. ગૂગલ કઈ ગોટાળો કરે. સંતની વાતમાં ગોટાળો નહીં હોય. યથાર્થ સમજણ. યથાર્થ યથાર્થવાન. સદગુરુના સત્સંગ વિના આપ સ્વરૂપ સુખ નહીં પાયો. સદગુરુના સમાગમ વિના આપ સ્વરૂપનું સુખ પ્રાપ્ત થતું નથી. હરદમમાં સદગુરુ કો પરખી. હર દમે દમ ગુરુ સ્વરૂપને જેણે પરખી લીધું, હર દમે દમની અંદર એને નમસ્કાર કરી લીધા, એ સ્વરૂપને પરખી લીધું, એની અંતિમ યાત્રા સફળ થઈ ગઈ. એની અંતિમ યાત્રા સફળ થઈ ગઈ. હરદમ મેં સદગુરુ કો પરખી.
દાસ લાવો કોહી બોધ દિયો. સદગુરુએ આ બોધ આપ્યો છે, આ સ્વરૂપની ભાન કરાવી છે. માટે આવા જીવન મુક્ત સદગુરુ સંત મળે તો આ લાભ થાય છે. જીવન મુક્ત સંતો મળવાથી શું લાભ થાય છે એ સંતોના અનુભવ ઉપર જોઈએ. મળે એવા જીવન મુક્ત હરી રે તણા, મટી જાય તનને મનનો સંતાપ, એવો રે સંગ ભાઈ સંતનો. એવા ફરે રે અવયવો આ શરીરના, પરલે થઈ જાય પંડના પાપ, એવો રે સંગ ભાઈ સંતનો, એવો રે સંગ ભાઈ સંતનો. કીટમટી થાય ભમરી, એને પછી કીટ કહે નહીં કોઈ. એ કીટમટી થાય ભમરી, પછી એને કીટ કહે નહીં કોઈ. પારસ પરસે લોહને, એમ પારસ પરસે લોહને, તરત કંસન રૂપ રે ઓય, એવો રે સંગ ભાઈ સંતનો. એ તુરત તુરત કંસન રૂપ ઓય, એવો રે સંગ ભાઈ સંતનો. મળે રે જીવન મુક્ત એવા જન હરી રે તણા, ટળી જાય તન મન તાપ, એવો રે સંગ ભાઈ સંતનો, એવો રે સંગ ભાઈ સંત. સંદન વાસ થી બીજા વૃક્ષ બની જાય સંદન રૂપ. એ સંદન વાસ થી બીજા વૃક્ષો બની જાય સંદન રૂપ. મલિન જળ બળે જો જહાનવીને, એવું મલિન જળ મળે જો જહાનવીને, તુરત ગંગ રૂપ હોય, એવો રે સંગ ભાઈ સંતનો. તુરત ભાઈ તુરત ગંગ રૂપ હોય, એવો રે સંગ ભાઈ સંત.
એવા મળે રે જીવન મુક્ત હરી રે તણા ટળી જાય તન મનનો તાપ એવો રે સંગભાઈ સંતનો આંબા મોર પલટે પાણીએ કરે અમૃતમય રસકૂપ આંબા મોર પલટે પાણીએ અને કરે અમૃતમય રસકૂપ એમ સદગુરુ મળે જો સંત સંગથી એમ સદગુરુ મળી જાય જો સંત સંગથી જન બની જાય સંત સ્વરૂપ એવો રે સંગભાઈ સંતનો એ જન બની જાય સંત સ્વરૂપ એવો રે સંગભાઈ સંતનો એવા મળે રે જીવન મુક્ત હરી રે તણા ટળી જાય તન મનનો તાપ એવો રે સંગભાઈ સંતનો સુખ વ્યાસ વાલ્મીકી નારદ જે કેવાયા ઈશ્વર આપ સુખ વ્યાસ વાલ્મીકી નારદ જે કેવાયા ઈશ્વર આપ ધ્રુવ પ્રહલાદ અમરીશ વિભીષણ એ ધ્રુવ પ્રહલાદ ને અમરીશ વિભીષણ સુખિયા થયા છે સંત પ્રતાપ એવો રે સંગભાઈ સંતનો સુખિયા થયા છે સંત પ્રતાપ એવો રે સંગભાઈ સંતનો એવા મળે રે જીવન મુક્ત હરી રે તણા ટળી જાય તન મનનો તાપ એવો રે સંગભાઈ સંતનો સંખ સંત સુખી થવા ઠામ છે એમ પ્રસિદ્ધ કહે છે પુરાણ સંત સુખી થવા ઠામ છે એમ પ્રસિદ્ધ કહે છે પુરાણ મન કર્મે સત્ય માનજો મન વસને ભાઈ સત્ય માનજો કહે છે નિષ્કુળા નંદ નિર્વાણ એવો રે સંગભાઈ સંતનો કહે છે નિષ્કુળાનંદ નિર્વાણ એવો
રે સંગ ભાઈ સંતનો, એવા મળે રે જીવન મુક્ત હરી રે તણા, ટળી જાય તન ને મનનો સંતાપ, એવા રે એવો રે સંગ ભાઈ સંત, જેણે મુક્ત જીવનનો લાભ લીધો છે, મુક્ત જીવનને માણ્યું છે, એવા જો સંત મળી જાય તો આપણા મનનો અને તનનો તાપ મટી જાય, જેને આપણે ત્રિવિધિ તાપ કહીએ છીએ, જેને આપણે ત્રિવિધિનો તાપ કહીએ છીએ, મટી જાય ત્રિવિધિનો તાપ. એવો સંગ છે ભાઈ સંતનો, એવો કીટ મટીને થાય ભમરી પછી એને કીટ કહે નહીં કોઈ, ઈયળ ને ભમરીએ ડણક મારી અને સમરણ થતા ભમરી બની ગઈ પછી એને કોઈ ઈયળ કહે. પણ મતલબની વાત વાલા એ છે કે ભમરી ઈયળને ડણક મારે તો જ ભમરી થાય, ભમરા ગમે એટલા મારે નહીં. બીજા કોઈની ડણક કામ નો આવે કે જે ઈયળને ભમરી બનાવી શકે. ભમરી છે એ જ ઈયળને ભમરી બનાવી શકે, સંત છે એ સંત પદમાં સ્થાપિત કરી શકે. હારું મારવા વાળા જ ઘણા હોય વાલા. જીવન મુક્ત જે સંતો છે એ બીબા ઉપર બીજી ભાત પાડી દે છે. મળે એવા જીવન મુક્ત હરિતણા, ટળી જાય તન મનના તાપ, ફરે અવયવો શરીર, શરીરના અવયવો ફરી જાય એટલે દરેક ઇન્દ્રિયોના પ્રવાહો શુદ્ધ થઈ જાય, પંડ થઈ જાય, બધા પિંડના પાપ પરલે થઈ જાય. એવો સંગ સંતનો. કીટ મટીને થાય ભમરી પછી એને ભમરી નો કે કોઈ. જેસલ પીર થયા પછી કોઈ એને બારવટીઓ કહેતા. વાળિયા ભીલ વાલ્મીક ઋષિ થયા પછી વાળિયો ભીલ કોઈ કે, રત્નો નામ તો પછી કોઈને આવડતું નહોતું. પારસ પરસે લોહને કરે કંચન રૂપ, તરત કંચન રૂપ હોય. પારસ લોઢાને પરસી જાય તો લોઢું સોના રૂપ બની જાય છે. પણ પારસ સિવાય લોઢાને બીજું કાંઈ અડે તો કાંઈ થાય ખરું? કાટ લાગવાનો સંભવ ખરો, બીજું કાંઈ અડે તો કાટ લાગે, પણ સોનું નો થાય. સોનું તો પારસ અડે તો જ થાય ને. તો ગાંઠ વાળ લેજો, આપણા મનને નામનો પરસ થાય તો જ મન બ્રહ્મરૂપ બનશે. પારસ નામનો કોઈ પથ્થર નથી. પારસને સત્ય નામ સમજ્યો. પારખ વિજ્ઞાનીનો જડે કે ન જડે તમને ગુરુએ હાથો હાથ આપ્યો છે. પારસ વૈજ્ઞાનિકોને જડે કે ન જડે પણ તમને સદગુરુએ હાથો હાથ આપ્યો છે. એ પારસનો જો આપણા મનરૂપી લોઢાના ટુકડાને પરસ થઈ જાય તો મન બ્રહ્મરૂપ બની જાય. અને જેટલા જેટલા હોના બન્યા છે ને સંતો એ આ પારસને અડીને બન્યા છે. બરાબર, પારસને અડીને બન્યા. પારસ પરસે લોહને તરત કંચન રૂપ હોય, તરત કંચન રૂપ બની જાય છે. આવો સમાગમ સંતનો, સંતના સંગનો આ લાભ છે. પણ હવે આપણા ભાગમાં કોણ જાણ હું ભમરો છે, બીજું બધુંય કરવું ગમે, સંત સમાગમ નથી કરવું ગમે. તો જતા હોય તો વ્યવહાર હાંચવા જતા હોય, શબ્દો હારે આપણે કાંઈ લાગે ને કાંઈ વળગે, કાંઈ લાગે, કાંઈ ઈર્ષા કરવા જતા હોય, એને ફાવી ગયું, એને ફાવી ગયું. ધંધો બીજો, અને વાત એ હાસી, સંતો ભજન સિવાય ધંધો હું જ બીજો ધંધો હું છે. વાત એની હાચી, આમ તો એ પારક માણા કહેવાય. બરાબર, પારકું કહેવાય. ધંધો બીજો, ધંધો ધર્મનો કે તમારે કે અમારે કર્મનો.
સંદન વાસથી બીજા વૃક્ષને કરે સંદન રૂપ. સંદનની આજુબાજુ જે વૃક્ષો હોય એમાં ચંદનની વાસ બેસી જાય. બીજું તો ઠીક, કડવા લીમડા ચંદન જેવા થઈ જાય. લીમડા ચંદનના ભાવે વેચાય. તો એ સંદન અભિમાન નથી કરતું કે મેં લીમડાને મારા જેવો બનાવ્યો, પણ લીમડાને અભિમાન આવે હું દેવના માથે ચડ્યો. લીમડા મને બે શબ્દો આવડ્યા, કેની દયાથી આવડ્યા લીમડા? અભિમાન કરે, અભિમાન કરે. ચંદનની બાજુમાં રહેવાનો એટલો લાભ છે, સંત સમાગમનો આવો લાભ છે. જેસલ કઈ સાસટિયા ગુરુગમ લેવાનો જ ગયો, ચોરી કરવા ગયો, બરાબર ને? કે ગુરુગમ લેવા ગયો તો ચોરી કરવા ગયો, ચોરી કરવા ગયો ને સધર થઈ ગયો. એમ કે સત્સંગમાં હાલો ને જાય, કોકના હારા બૂટ હોય લે આવી, પણ ઈ બાને સત્સંગ સાંભળે ને સધર થઈ જાય. ગમે એ બાને સંત સમાગમ થાય ને, ગોળ જ્યાં ખાવ ત્યાં ગળ્યો લાગે, એનો સ્વભાવ જ ગળ્યો છે. બરાબર. ચંદન વાસથી બીજા વૃક્ષને કરે ચંદન રૂપ. મલિન જળ મળે જહાનવી, તરત હોય ગંગ રૂપ. મેલી ગયેલી ગટરનું પાણી જહાનવી, એટલે ગંગાજીનું નામ જહાનવી છે. ગંગાજીમાં ભળે એટલે મલિન ગટરનું પાણી ગંગા રૂપ થઈ જાય છે. લોટી ભરાય, એના લોટી ઓસવ થાય. પણ ક્યારે? કે મલિન જળ જહાનવીને મળે ત્યારે. એમ મલિન વૃત્તિ જેમાંથી ગંગધાર ચાલે છે, એ મૂળ શબ્દ બ્રહ્મ જે ગંગાનું રૂપ છે, એમાં જો ભળી જાય તો મલિન વૃત્તિ બ્રહ્મ રૂપ બની જાય. મલિન વૃત્તિ બ્રહ્મ રૂપ બની જાય. મલિન જળ મળે જહાનવી, તરત હોય ગંગ રૂપ. પણ કાંઠે ને કાંઠે જો હાલી જાય, ગમે એટલા કિલોમીટર, તો એ ગટર જ રહે. સંતનો સમાગમ વર્ષો સુધી કરે, પણ સંતની સાથે મળી ન જાય તો ગટર જ રહે છે. અર્જુનને કૃષ્ણનો સંગ હતો, દુર્યોધનને હતો, પણ આ ગટર એમનું કાંઠે હાલી ગઈ. કાંઠે અને ઓલી ભળી ગઈ. તો જ્ઞાની ભક્ત બન્યો. જ્ઞાની ગટર ભળી ગઈ. મલિન જળ મળે જહાનવી, તરત કરે ગંગ રૂપ. આંબા મોર પલટે પાણીએ, કરે અમૃતમય રસકૂપ. આંબાનો મોર તુરો હોય, ખાખડી આવે એટલે ખાટી હોય, એથી મોટી કેરી થાય વધારે ખાટી થાય, પણ એને પાણી મળતું રહીએ, પાણી મળતું રહીએ એટલે અમૃત જેવો રસ બની જાય. અમૃત જેવો રસ. ક્યારે? કે આંબાને પાણી મળે ત્યારે. તો ખાટી ખાખડી મટાડી, ખાટી કેરી મટાડી અને અમૃતમય રસમય જીવન બનાવવું હોય તો સંતોના સમાગમ રૂપી સત્સંગ રૂપી જળનું ચિંતન જો થયા કરે, સમરણની અંજલિ જો અપાણા કરે, તો ખાટી કેરી મીઠી થઈ જાય. તમારી આ બાજુની ભાષા છે. કોઈ માણા ખારીલો કેવો હોય ને એટલે એમ કે ખાટો બહુ છે. આ બાજુની ભાષા એ ખાટો બહુ છે. આને કઈ હાકર નાખીને મીઠો કરાય? હા, ખાટો હોય એને હાકર નાખીને મીઠો કરાય. ખાટાને મીઠો કરવો હોય તો કે સંતના સમાગમ રૂપી જળનું ચિંતન થાય. અમૃતની અંજલિ, સમરણની અંજલિ જો આને અપાય તો એવા કેટલાય ખાટા મીઠા થઈ ગયા બાપુ. કેટલાય ખાટા મીઠા થઈ ગયા. થઈ ગયા. આંબા મોર પલટે પાણીએ, કરે અમૃતમય રસ કૂપ.
સદગુરુ મળે સંતથી તો જન બની જાય સંત રૂપ. એવો સંતોનો સમાગમ કરતા કરતા એવા સદગુરુ મળી જાય તો સંત સ્વરૂપ બની જાય. કાસા પિત્તળ સોના બનેગા પંજા લગે ગુરુ પારસ કા, ગુરુ ગમથી નામ પકડ લે જીતી બાજીને. આરોગ્ય બને સંત રૂપ. એવો સમાગમ સંતનો. શુક, નારદ, વ્યાસ, વાલ્મીકી ઈશ્વર કહેવાયા આપ. સુખદેવજી, નારદ મુનિ, વ્યાસ, વાલ્મીકી સંત સમાગમથી, ઈશ્વર ભજનથી બ્રહ્મરૂપ કહેવાના. બ્રહ્મ રૂપ કહેવાના. શુક, નારદ, વ્યાસ, વાલ્મીકી કહેવાયા ઈશ્વર આપ. ધ્રુવ, પ્રહલાદ, અમરીશ અને વિભીષણ સુખી થયા એ સંતનો પ્રતાપ. સંતના પ્રતાપે આ સુખી થયા. આ શ્યાર નામ દીધા એ બધા રાજા હતા. ધ્રુવ, પ્રહલાદ, અમરીશ ને વિભીષણ રાજા. રાજા હોવા છતાં પરમ સુખને પ્રાપ્ત કર્યું હોય તો સંતોની કૃપાથી કર્યું છે. સંતોની કૃપાથી કર્યું છે. એટલે સંત સુખી થવા ઠામ છે. સુખી થવાનું ઠેકાણું સંતનું શરણ છે. હાસુ સુખી થઈ જવું હોય, કલ્પનાના દોરદડા બંધ કરી દેવા હોય તો સંતનું શરણ છે. મન વસને આ વાતને કે સત્ય માનજો, કહે નિષ્કુળાનંદ નિર્વાણ. મન વચનથી વાત સત્ય માનજો. જે સંતનો સમાગમ કરે એ નિર્વાણ પદને પામે છે. એનું જીવન સફળ થાય છે. માટે ભાવ, પ્રેમ, વિશ્વાસ, શ્રદ્ધા રાખી સદગુરુનું ભજન કરવું. આવ્યા ભલે ને તમે આવી આને આ માનવ મંડપની માય રે, જોઈ જોઈ આલજો રે. કરજો કમાણી માનવ જાતની ને, પીજો પ્રભુ રસાયણ પાન રે, જોઈ જોઈ આલજો રે. કરજો કમાણી માનવ જાતની ને, પીજો પ્રભુ રસાયણ પાન રે, જોઈ જોઈ આલજો રે. આવ્યા ભલે ને તમે આવ્યા આ માનવ મંડપની માય રે, જોઈ જોઈ આલજો રે. બાત બાત નામાં સે મેવાય ને, સાખી સાખીને તોરજો, જોઈ જોઈ આલજો રે. આવ્યા ભલે ને તમે આવ્યા આ માનવ મંડપની માય રે, જોઈ જોઈ આલજો રે.
દેજો દેજો રે દાન દિલ નાને લેજો સત્સંગનો લાભ રે જોઈ જોઈ આલજો રે આવ્યા ભલે ને તમે આવી આયા માનવ મંડપની માય રે જોઈ જોઈ આલજો રે કરજો રે સત કર્મ જગતમાં સેવા કરો માનવ જાત રે જોઈ જોઈ આલજો રે કરજો જગતમાં સત્કર્મ સેવા કરો માનવ જાત રે જોઈ જોઈ આલજો રે આવ્યા ભલે ને તમે આવ્યા આ માનવ મંડપની માય રે જોઈ જોઈ આલજો રે ઘટો ઘટવાસી પ્રભુ બિરાજે દેજો ને કોઈને દુઃખ રે જોઈ જોઈ આલજો રે ઘટો ઘટવાસી પ્રભુ બિરાજે દેજો ન કોઈને દુઃખ રે જોઈ જોઈ આલજો રે માનવ જન્મને સફળ કરવા ભજો લાભો ના નાથ રે જોઈ જોઈ આલજો રે માનવ જન્મને સફળ કરવા ભજો લાભો ના નાથ રે જોઈ જોઈ આલજો રે આવ્યા ભલે ને તમે આવ્યા આ માનવ મંડપની માય રે જોઈ જોઈ આલજો રે સદગુરુ